ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. હાલ તો નીચે ઉસું ઉપર વધારે બેસ વાંચવા માટે લાવ્યો તો પહેલાં ફોનમાં વાંચતો હતો, પછી લાવ્યો લેપટોપ. પણ આ બેગમાં છે ને ફોનમાં લેપટોપમાં આંખો ખેંચવાય છે. આ બેસ્ટ હોય તો આવું મટીરિયલ હોય ને આપણા જોડે ચોપડી તો સારું. બાકી આ ફોનમાં અને લેપટોપમાં બી આંખો ખેંચવાય છે ને. ફોન તો આપણે રેગ્યુલર જોતા હોય પણ પાછું તારી વાંચવાનું હોય એટલે અંદર જોઈ રહ્યા હતા. એટલે આ પ્રોબ્લેમ વધારે થાય. પડી મેલ્યું નથી. આ બધા બેસ્ટ હોય મટીરિયલ જેવું હોય ને તો જ ચાલે. તો મારે 2 ચોપડીઓ છે ને મિસ આઉટ થઈ જાય છે. એના કારણે ફોનમાં જઈને વાંચવું પડે એટલે થોડો કંટાળો રહ્યો. બોરની કોકડીઓ કરીશ સીવીસ ખાધી નહીં હતી મેં કોઈ તો હારી. તડકો પડી મૂકેલો બોર લાવેલો એટલે આવી કોકડીઓ થઈ જાય. આપણે ટેસ્ટ કરીએ. મારી હજી અંદરથી આમ લીલું નીકળે. વારણા વાયા છે ગાઈઝ. બનાવું છે કોકનું કટિંગ કરે છે ગાઈઝ. આલ્લાનું કટિંગ છે કે પછી બ્લાઉઝનું છે? આલ્લાનું કાપડ નહીં. એવું છે ત્રણ ગાઈઝ. આલ્લાનું કે બ્લાઉઝનું કે બધું કટિંગ ચાલુ છે. મહારાજ ચક બોલી હતી કથા હોય એવું છે. ચલો મગનું શાક છે, બાજરીનો રોટલો, ગોળ. જતા લે જા દેવા જતો. હા અલે અહીં કોઈ આયરા બધા વચ્ચા પાટલો બધો એડો કરે છે ઈવાનો. તું ડાળિયામ તો જે ઊંઘવા ડાળિયામ જા. લે ખાઈ લેડો. અલે ઈ શું થાય છે તારે? હું સારી માને કોઈ છે લે મમ કાઢ્યા લે અરે મમ ખાવું છે તાર? મમ કહેજે મમ સારી ખાવું છે રે? હા મમ કાઢ્યા રે ખોલ્યા રે મમ. હા લાવો એની. આ બધું નેત્રા છે ને આવું લખી દે હમણાં. લાય મમ એ કોકનું છે, આપણું નહીં. મમ નહીં આપણું. મમ કોક બીજાનું મમ છે. પેલું ઊંઘ્યો એનું મમ છે લ્યા. ઉપર હોય ને એનું મારશે પછી. હીરો પેલું મારશે. હોવ મેકી દે હોવ મેકી દે. પેલો મારશે. મમ છે લાવ એ